બોગસ દસ્તાવેજ ઊભા કરનાર ઈડરના તબીબ અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખેડૂતો ખાતેદાર તરીકેના બોગસ દસ્તાવેજ ઊભા કરનાર ઈડરના જાણીતા તબીબ અને તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। ભાવના ગાયનેક હોસ્પિટલના ડોક્ટર કિરીટ શાહ અને તેમના પત્ની ભાવના શાહ સામે ફરિયાદ નોંધાઈ છે। ઈડરના કપોળાની ખેતીની જમીનને બિનખેતી કરાવવા કલેક્ટરની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો। ખેરાલુ નાયબ કલેક્ટર બોગસ સહી સિક્કા સાથે ખોટા દસ્તાવેજો ઊભા કર્યા છે। સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઈડરના ઇન્ચાર્જ મામલતદારે ચાદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે।